જૂનાગઢના માંગરોળમાંથી કુદરતી સૌંદર્યનો એક અદભુત અને અનેરો નજારો સામે આવ્યો છે। માંગરોળ પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સ્થાનિક નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। આ પૂરના ધસમસતા પાણી માંગરોળ તાલુકાના શેરિયાજબારા ગામે સીધા અરબી સમુદ્રમાં ભળી રહ્યા છે। નદી અને દરિયાનું આ અનોખું મિલન કુદરતની એક અદભુત આકૃતિ સમાન ભાસી રહ્યું છે। આ રમણીય અને અદભુત નજારાને પોતાની આંખોમાં કેદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો દરિયાકાંઠે ઉમટી પડ્યા। જો કે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાને કારણે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે। પ્રશાસન દ્વારા લોકોને નદી અને દરિયાકાંઠાના જોખમી સ્થળોથી દૂર રહેવા અને પૂરતા પ્રમાણમાં સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। અરવલ્લીના શામળાજી ખાતે ગોદરી નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નવા નીરની આવક થઈ। મોટા કંથારિયા પંથકમાંથી પસાર થતી નદીમાં વરસાદી પાણી આવતા આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। કાળાપાણા અને બેડાનાકા સહિત રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં સારો વરસાદ વરસતા તેની અસર ગોદરી નદીમાં જોવા મળી। પ્રથમ વરસાદે જ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આશા જાગી છે અને ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે। સ્થાનિકો પણ નદીમાં નવા નીર આવતા આનંદ વ્યક્ત કરી રહ્યા છે। આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વચ્ચે જળસ્તરમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। દક્ષિણ ગુજરાતના મનમોહક પ્રકૃતિના ધામ એવા ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદ વરસી રહ્યો છે। આ મુશળધાર વરસાદને પગલે જિલ્લાની જીવાદોરી સમાન ખાપરી નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક નોંધાઈ। નવા પાણી આવવાને કારણે ખાપરી નદી હાલ બંને કાંઠે પ્રચંડ વેગ સાથે વહેતી જોવા મળી છે। નદીમાં પાણીનું સ્તર વધતા આસપાસના વિસ્તારના અનેક ચેકડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે। ખાસ કરીને ગલકોટ નજીક ખાપરી નદી પર આવેલો ચેકડેમ પાણીથી સંપૂર્ણ છલકાઈ જતા ત્યાં એક અત્યંત સુંદર અને નયનરમ્ય નજારો સર્જાયો। ડાંગની હરિયાળી વચ્ચે વહેતા નદીના આ મનમોહક દ્રશ્યો સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મન મૂકીને વરસી રહેલા વરસાદથી ડાંગની પ્રકૃતિ વધુ ખીલી ઉઠી છે।